જૂનાગઢ જિલ્લાના વિસાવદર વિધાનસભા બેઠકના ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની ઉપસ્થિતિમાં ખેડૂતોના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી। વિસાવદર વિધાનસભા વિસ્તારના ખેડૂતો દ્વારા સૌની યોજના હેઠળ ડેમમાં પાણી નાખવા, સુકાઈ રહેલા પાકને સિંચાઈનું પાણી આપવા તેમજ પીજીવીસીએલ એટલે કે જીબી દ્વારા ખેડૂતોને પડતી કન્નડગતના પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું। આવેદનપત્રમાં ખેડૂતોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે। જો ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આ મુદ્દે આંદોલન કરવાની ચીમકી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આપી છે। અલગ અલગ કુલ 3 ખેડૂતલક્ષી મુદ્દાઓની રજૂઆત હતી। વધાવી ગામના ખેડૂત હિતરક્ષા સમિતિ તરફથી આ ખેતરની અંદર જે થાંભલાઓ નાખવામાં આવ્યા છે એની રજૂઆત, અને અમારા તરફથી વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના તમામ ડેમ, તળાવો, વોંકળાઓ કે નદીઓમાં સૌની યોજનાનું પાણી નાખવા બાબતની રજૂઆત, અને જીઈબી દ્વારા ખેડૂતોને જે કનડગત થાય છે, વારંવાર લાઇન ટ્રીપિંગ થવી, ટીસી બળી જાય તો સમયસર બદલાવી ન આપવા, ટીસી રિપેરિંગ ન કરી આપવું, ટીસી ટ્રાન્સફર ન કરી આપવું, સમયસર સર્વિસ ન આપવી, ફોલ્ટ આવે તો ફોલ્ટ ઓફિસમાં ફોન કરે તો સરખા જવાબ ન આપવા, ફોલ્ટ લખવો નહીં, લખ્યા પછી અઠવાડિયા સુધી રિપેરિંગ ન કરવું, આવા બધા વીજળીના પ્રશ્નોની રજૂઆત આજે જૂનાગઢ જિલ્લાના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની સમક્ષ ખેડૂતોની હાજરીમાં કરી છે, અને લગભગ 50 કરતા વધુ મુદ્દાઓ લેખિતમાં જીઈબી તંત્રને આપ્યા છે કે આટલા 50 મુદ્દાઓનું નિરાકરણ લાવો। એટલે આ જીઈબી ને લગતો પહેલા મુદ્દાની રજૂઆત કરી। બીજો મુદ્દો સૌની યોજનાનું પાણી। આજે વરસાદ નથી, ખેંચાયો છે, હવે પાક સુકાય છે, અને એટલે પાકને બચાવવા માટે પાણીની જરૂર છે। આ પાણી વરસાદથી આવે એમ નથી તો કેનાલના માધ્યમથી, નદીના માધ્યમથી, વોંકળાના માધ્યમથી, સૌની યોજનાથી આવે તો ખેડૂતોનો લીલોછમ પાક બચી જાય। એટલે કલેક્ટર સાહેબને રૂબરૂમાં સૌની યોજનાના પાણીની રજૂઆત કરી છે, અને ખેડૂત હિતરક્ષા સમિતિ તરફથી રમેશભાઈના નેતૃત્વમાં આવેલા ખેડૂતો તરફથી આ થાંભલાઓ જે નાખી ગયા છે ખેતરમાં, જેતપુર, શાહપુર 66 કેવી અને 220 કેવી લાઈન જે નાખી છે, એમાં ખેડૂતોને એક પણ પૈસાનું વળતર ચૂકવ્યા વગર ખેતરમાં આડેધડ થાંભલાઓ વર્ષોથી નાખ્યા છે। ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે ખેતર અમારું તો થાંભલો તમારો કેમ, અને તમારો થાંભલો અમારા ખેતરમાં નાખવો હોય તો પૈસા દેવા પડશે। આમ આજે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈ જૂનાગઢ જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીએ અમે આવ્યા। ત્રણેય મુદ્દાની રજૂઆત સંબંધિત અધિકારીઓને ખેડૂતોની હાજરીમાં જાહેરમાં કરી છે। આશા રાખીએ કે ખેડૂતોની પીડા સરકાર સુધી પહોંચે અને સંવેદનાથી સરકારી તંત્ર કામ કરે અને અમારા પ્રશ્નનું નિરાકરણ આવે એવી આશા રાખી। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।